નમસ્કાર મિત્રો ટાટેટ 15 ડોક્યુમેન્ટ છે તમારે તૈયાર રાખવા પડશે. ડોક્યુમેન્ટ હશે તો જ અરજી કરી શકશો. બાકી મિત્રો તમને પાછળ જતા પણ તમને એ ડોક્યુમેન્ટ ન હોવાના કારણે કંઈક તકલીફ હોઈ શકે છે અથવા પડી શકે છે. મિત્રો મહત્વના ડોક્યુમેન્ટ કયા છે અને આ ડોક્યુમેન્ટ તમારા જોડે નથી તો ક્યાંથી મેળવવાના રહેશે? મિત્રો જુઓ, પછી પાછળથી ડોક્યુમેન્ટ નહીં મળે. ઘણા એવા ઉમેદવારો હોય છે કે ભાઈ અમારા પાસે ટાઈમ છે અને મેં ડોક્યુમેન્ટ ઘટાડી દઈશું, પરંતુ જે ડોક્યુમેન્ટ ઓલરેડી આપણા પાસે છે એ તો છે જ, પરંતુ નથી એ આપણે એની પ્રોસેસ જલ્દી કરાવવી જોઈએ. તો શું ડોક્યુમેન્ટ રિગાર્ડિંગ આપણે આજે વિડીયો લઈને આવ્યા છે, શું છે અપડેટ, ખાસ મિત્રો અંત સુધી નિહાળજો. અને નવા આવેલા છો ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકન પ્રેસ જરૂર કરજો એટલે ચેનલ નોટિફિકેશન તમને જોવા મળી જાય. તો મિત્રો 15 ડોક્યુમેન્ટ કયા કયા છે એના ઉપર આપણે વાત કરીએ. તો ડોક્યુમેન્ટ હજુ મિત્રો પહેલું તમને કહું છું, જ્યાં તમે જોબ કરો છો એ જોબમાં છો તો પણ તમારે ડોક્યુમેન્ટ સરકારને રજૂ કરવા પડશે. તો શું અપડેટ છે આપણે વિગતવાર માહિતી મેળવવાનું છું. વિડીયો અંત સુધી નિહાળશો એટલે તમને પ્રોપર આપણે ડોક્યુમેન્ટની માહિતી મળી જશે. પહેલી વાત કરીએ મિત્રો, તમે સ્ક્રીન ઉપર તમને જોવા મળી જાય છે ટાટ ભરતી ડોક્યુમેન્ટ. મિત્રો એમાં જે સેકન્ડરી હાયર સેકન્ડરીની પહેલી વાત કરી તો મિત્રો આ ટેટ 1-2માં પણ આવો જ કંઈ ના કંઈ ડોક્યુમેન્ટ તમારે જોશે. તો ટાટમાં તમારે ટાટ માર્કશીટ, તમે ટેટમાં છો તો તમારે ટેટની માર્કશીટ, અથવા ટાટના છો, ટાટ સેકન્ડરીના છો, ટાટ હાયર સેકન્ડરીના છો તો તમારે એની માર્કશીટ પ્રોપરલી, તમારી માર્ક્સ જે છેલ્લી તમે પરીક્ષા આપી છે એ વેલિડ ગણાશે અને એની માર્કશીટ તમારે લાવવાની રહેશે. બીજું છે અરજી ફોર્મ. મિત્રો તમે જો ભરતી આવી છે, નોટિફિકેશન બહાર પાડ્યું છે અને ફોર્મ ભરાવાના ચાલુ થયા છે તો એનું અરજી ફોર્મ તમારે સંગ્રહ રાખવાનું છે. અરજી ફોર્મની જરૂર પડશે તો બીજું ઓપ્શન છે આપણી પાસે અરજી ફોર્મ. ત્રીજું છે ફી ભર્યાની પહોંચ, એટલે કે પાવતી. મિત્રો જે લાગુ પડતો એની વાત છે. જો SC ST ઉમેદવારો છો, કંઈ છૂટછાટ થોડી ઘણી મળતી હોય તો એ પણ તમારે ફી તો ભર્યાની પાવતી છે મિત્રો તમારે તો રાખવાની જ. ફી ભર્યાની પાવતી તમારા પાસે, તમે OBCના છો, SCના, AWS, PHના ઉમેદવારો છો, ગમે એ ઉમેદવાર હોય, પરંતુ તમારે આ ફી ભરવાની પાવતી છે તમારા જોડે કન્ફર્મ રીતે રાખવાની છે. શાળા છોડ્યાનું પ્રમાણપત્ર. મિત્રો LC તમારા જોડે છે, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર છે એ પણ તમારે જરૂરથી રાખવાનું છે. પહેલાં થયા આપણે 4 ડોક્યુમેન્ટ જે ટાટ ભરતી અથવા ટેટ ભરતીમાં બંને માટે આ ઇમ્પોર્ટન્ટ રહેવાના છે. હવે વાત કરીએ બીજી ડોક્યુમેન્ટની તો મિત્રો તમને સ્ક્રીન ઉપર જોવા મળી રહ્યું છે શાળા છોડાનું પ્રમાણપત્રની આપણે વાત કરી ચૂક્યા છીએ, જે તમને અહીંયા સ્ક્રીન ઉપર જોવા મળી રહ્યું છે. હવે વાત કરીએ ધોરણ 10 અને 12ની માર્કશીટ અને ટ્રાયલ સર્ટી. મિત્રો ધોરણ 10 ને માર્કશીટની તો ઘણા ઉમેદવારોને ખબર હશે, પરંતુ આ ટ્રાયલ સર્ટી શું છે? તો આપણે કેટલા ટ્રાય માર્યા છે એનું એક સર્ટી આપે છે. 10માં કે 12માં તમને એક ટ્રાયલ સર્ટી આપવામાં આવે છે જે સહી સિક્કાવાળું હોય છે, તમારા જોડે હશે જ આઈ થિંક. અને એક બીજું હોય છે લેમિનેશન મારેલું હોય છે, એ પણ સર્ટી તમારા જોડે રાખવાનું રહેશે. એને ટ્રાયલ સર્ટી આપણે કહી શકીએ છીએ. અથવા એના પછી એક બીજું આવે છે એ પણ તમે આગળ આપી શકો. જાતિ અંગેનું પ્રમાણપત્ર. મિત્રો OBC છો તો તમારું અલગ આવે, SCBCમાં છો તો અલગ તમારું અહીંયા તમે જોવા મળી રહ્યું છે. પરંતુ જાતિ અંગેનું પ્રમાણપત્ર SC STના ઉમેદવારો છો તો તમારું જાતિ અંગેનું પ્રમાણપત્ર તમારે લાગુ પડતું હોય છે. તો તમારે જે SC STના ઉમેદવારો છે એમના માટે જાતિનું પ્રમાણપત્ર છે અહીંયા ડેફિનેટલી તમને જોવા મળવાનું છે. અને તમારે લાગુ પડતો મિત્રો તમારા જોડે નથી તો તમે પ્રોપરલી કઢાવી શકો છો, તમારા જોડે અત્યારે ટાઈમ છે. નોન ક્રિમિનલ સર્ટી, SC OBCના છો તો તમારે નોન ક્રિમિનલ સર્ટી આવે છે, એ પણ તમે તમારા મામલતદાર કક્ષાએ જઈ અને કઢાવી શકો છો. ત્યાં તમને પ્રોસેસ 1-2 દિવસની હોય છે, એ જરૂરથી તમે કઢાવી શકો છો. એના પછી છે મિત્રો નોન ક્રિમિનલ સર્ટી SCBCની વાત કરીએ પછી EWS સર્ટી. મિત્રો અહીંયા આપણે નોન ક્રિમિનલની વાત કરી ચૂક્યા છીએ. EWS સર્ટી જો લાગુ પડતું હોય તો તમે અહીંયા જોવા મળી રહ્યું છે EWS, જે જનરલ કેટેગરીના હોય, SCBCના હોય તો પણ EWS સર્ટી અત્યારે નીકળતા હોય છે. જે પછાત છે એમાંથી એ લોકોનું કંઈક એમના ક્રાઇટેરિયા છે, પછી EWS સર્ટી નીકળતું હોય છે. અને મિત્રો એ EWS સર્ટી નીકળ્યા પછી પણ તમને ફાયદો ઘણો જોવા મળે છે. EWS કેટેગરીનું મેરિટ અહીંયા ઓછું જોવા મળતું હોય છે. તો ઘણા એવા ઉમેદવારો છે જે EWS સર્ટી કઢાવતા હોય છે, તો એ પણ જરૂરથી તમારે કઢાવી લેવાનું. તમારા પાસે ટાઈમ વધુ છે. શારીરિક અશક્તતા અંગેનું પ્રમાણપત્ર. તમે કંઈ હેન્ડીકેપ છો, PHમાં ઉમેદવારો છો તો તમે શારીરિક રીતે અશક્તા છો એ અંગેનું પ્રમાણપત્ર તમારા જોડે નથી તો મિત્રો એ જરૂરથી કઢાવી લેવું, કેમ કે તમને અહીંયા છૂટછાટ અને ઘણા બીજા પણ લાભો જોવા મળવાના છે. તો પ્રમાણપત્ર જો લાગુ પડતું હોય તો મિત્રો શારીરિક અશક્તતા અંગેનું પ્રમાણપત્ર, જો તમે PHના ઉમેદવારો છો, હેન્ડીકેપ છો, કોઈ તમારી શારીરિક ખૂડ પણ તમારી શરીરમાં છે તો મિત્રો એ તમારા ઉપર લાગુ પડે છે. માજી સૈનિકનું પ્રમાણપત્ર જો લાગુ પડતું, મિત્રો તમે અગાઉ કંઈ અગ્નિવીર છો
અથવા અગ્નિવીરમાંથી કે ભલે પરમનન્ટની ભલે નોકરી મિલિટરીમાં કરતા હતા, આર્મીમાં કરતા હતા, બીએસએફમાં કરતા હતા, જીડીમાં કરતા હતા. મિત્રો જે નૌકાદળ છે, એરફોર્સ છે, તમામ આવી જાય મિત્રો. આમાંથી જો તમે સૈનિકમાં છો તો ચોક્કસ તમારે માજી સૈનિકનું જે પ્રમાણપત્ર છે એ લાગુ પડતું હોય તો તમારે લાવવાનું રહેશે. શૈક્ષણિક સ્નાતકની માર્કશીટ મિત્રો તમે જોવા મળેલું તમને. શૈક્ષણિક સ્નાતકની માર્કશીટ છે એ તમારે પહેલે તો તમારી ડિગ્રીનું પ્રમાણપત્ર હશે. તમે કોલેજ પૂરી કરો છો પછી તમને એક પ્રમાણપત્ર પણ આપવામાં આવે છે, એ પણ તમારે જોવાનું લાવવું પડશે અને એ અગાઉ આપણને જોવા મળવાનું છે, કેમ કે જે ઉમેદવારો કોલેજ કર્યા છે એમને પણ પ્રમાણપત્ર એમના પાસે હશે. વ્યવસાયિક સ્નાતકની માર્કશીટ મિત્રો તમે કોઈ વ્યવસાયિક સ્નાતક કર્યું છે તો એમની માર્કશીટ તથા ડિગ્રી પ્રમાણપત્ર છે, બીએડ કરેલું છે, ડિગ્રી કરેલ છે. જો ટેટના ઉમેદવારો માટે પણ આ લાગુ પડી શકે છે. ટાટના ઉમેદવારો છો તો બીએડ કરેલું છે તો અધરવાઇઝ તમે આ સર્ટી તમારા માટે ઇમ્પોર્ટન્ટ રહેવા છે. વ્યવસાય સ્નાતક ટ્રાયલ સર્ટી મિત્રો બીએડનું ટ્રાયલ સર્ટી છે તમારું, તો એ ટ્રાયલ સર્ટી પણ તમારે લાવવાનું રહેશે. જેમ 10-12નું આપણે ટ્રાયલ સર્ટી જોવે છે એવું તમારું વ્યવસાય સ્નાતકનું ટ્રાયલ સર્ટી પણ લાવવાનું રહેશે. પછી છેલ્લે મિત્રો છે તમારું ઇમ્પોર્ટન્ટ, જો એમએડ હોય તો માર્કશીટ પ્લસ ડિગ્રી અને ટ્રાયલ સર્ટી એ તમારે મિત્રો ત્રણે સંગાથ લાવવાનું છે. જો એમએડ કરેલ હોય તો, બીએડ કરેલ હોય તો તમારે ટ્રાયલ સર્ટીનું લાવવાનું છે, બીએડનું પ્રમાણપત્ર સાથે. પછી 16મો છે કે એનસીટીઈ અને આરસીઆઈની માન્યતાનું પ્રમાણપત્ર બીએડ એમએડ માટે મિત્રો. જે તમે જોઈ રહ્યા છો જે એનસીટીઈ અને આરસીઆઈની માન્યતાનું પ્રમાણપત્ર તમારે લાવવાનું રહેશે જો તમારે છે તો. પછી ઘણા એવા ઉમેદવારો છે કે ક્વેશ્ચન હોય છે મનમાં કે અમે બીજે નોકરી કરી રહ્યા છો તો અમારે શું કરવાનું. મિત્રો તમે બીજે નોકરી કરી રહ્યા છો તમારે એનઓસી લાવવી પડશે, એનઓસી તમારે રજૂ કરવાની રહેશે જે ઉમેદવારો અધરવાઇઝ બીજે જોબ કરી રહ્યા છે. છેલ્લે મિત્રો છે તમે જોયું સ્નાતક માર્કશીટ, ડિગ્રીનું પ્રમાણપત્ર, પછી શૈક્ષણિક સ્નાતક ટ્રાયલ સર્ટી અને શૈક્ષણિક અનુસ્નાતક માર્કશીટ તમે જોવા મળેલું છે. શૈક્ષણિક સ્નાતકની માર્કશીટ તથા ડિગ્રી પ્રમાણપત્ર એ પણ તમારે લાવવાનું રહેશે, તમે જોવા મળેલું છે. પછી શૈક્ષણિક સ્નાતકનું ટ્રાયલ સર્ટી મિત્રો જો તમે શૈક્ષણિક રીતે સ્નાતક કરેલું છે તો એનું પણ ટ્રાયલ સર્ટી, એની પણ માર્કશીટ અને અનુસ્નાતકની માર્કશીટ તો ત્રણેય મિત્રો તમારે લાવવાનું રહેશે. અને છેલ્લે છે મિત્રો તમારું ઇમ્પોર્ટન્ટ છે તમારા પાસપોર્ટ સાઇઝના 2 ફોટા. તો આપણે 2 ફોટા નહીં, આપણે 5 કે 10 ફોટા લઈએ. નક્કી શું કહેવાય મિત્રો, આ તો શિક્ષણ વિભાગ છે ભાઈ, કઈને ઊભા રહે અમારે 5 ફોટા જોઈએ છે અને એ સમય ના હોય તો પછી આપણે દોડ-ધાડ થવાનું રહે. એટલે આપણે 5 કે 10 ફોટા આપણા પાસે રાખવાના. એટલે આટલા ડોક્યુમેન્ટ છે પ્રોપરલી તમારે તૈયાર કરી લેવાના છે મિત્રો. અને કંઈક દાખલા આપણે જેવા કે પોલીસ સ્ટેશનના હોય છે એવા પણ આપણે જોડે રાખવાના છે. આઈ થિંક માગે તો નહીં, પરંતુ કોઈ માગે તો આપણે રજૂ કરવાના હરે. બાકી મિત્રો આ હતી ખાસ અપડેટ. આટલા ડોક્યુમેન્ટ પ્રોપરલી તૈયાર રાખો, પછી તારીખે રાહ જોઈએ હાયર સેકન્ડરીની ભરતી આવે છે. મળીએ નેક્સ્ટ વિડીયોમાં નવી અપડેટ સાથે. જય હિન્દ, જય ભારત.